અગર તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છો, યુએસમાં આવો છો, તો આ 5 વસ્તુ તમને કોઈ નહીં કે, તમારા કન્સલ્ટન્ટ બિલકુલ બી નહીં કે, તો હું તમને કહું છું કે શું થવાનું છે તમારી સાથે. કેમ કે તમે લોકો જોશો ઇન્સ્ટાગ્રામ પર રીલ, યુટ્યુબ પર વિડીયો અને સમજશો કે ભાઈ લાઈફ તો અમેઝિંગ છે, પણ એવું નથી. રિયાલિટી એકદમ અલગ છે. તો પહેલી વસ્તુ છે કે તમને લોનલીનેસ ફીલ થશે. અગર તમે મોટા ફેમિલીમાં ગ્રોઅપ થયા છો અને સાથે રહ્યા છો જોઈન્ટ ફેમિલીમાં, તો લોનલીનેસ ફીલ થશે. સ્પેશિયલી અગર તમે ગુજરાતીઓ સાથે નથી રહેવાના અને તમે બહારની લોકો સાથે રહેશો તો હજી ફીલ થશે, કેમ કે એ થોડું કલ્ચર મિક્સ થવામાં ટાઈમ લાગશે. સેકન્ડ વસ્તુ, બધું મોંઘું લાગવાનું છે અને સ્પેશિયલી હમણાં તો ભાઈ ડોલરનો પ્રાઇસ વધી જ જરૂર છે. તો અગર તમે આવશો તો સૌથી પહેલાં તો કન્વર્ઝન ચાલુ હશે કે ભાઈ એક ડોલરની વસ્તુ 95 રૂપીસનું છે, મેગી એટલાની છે, બિસ્કિટ એટલાના છે. પણ you have to remember that you are going to make money, so invest in the right things. અને અગર તમને ખાવાનું વસ્તુ છે યા તમારા પોતા પર સ્કિલ માટે છે, કોન્ફરન્સ માટે છે, તો things will be expensive but you have to get used to it. નંબર 3, આ મમ્મીઓ આપણને એવું બગાડી નાખ્યા છે ને કે ભાઈ શું કહું હવે તમને. કુકિંગ તમે ખુદથી કરવું પડશે, લોન્ડ્રી ખુદથી કરવી પડશે, ઝાડુ પોતા ખુદથી કરવા પડશે, કચરો ફેંકવાનો, આ બધું તો ખાલી નોર્મલ કામો છે. આના પછી બિલ ભરવાનું, પૈસા કેવી રીતે મેનેજ કરવાના, ઓન કેમ્પસ જોબ ગોતવાની, ક્લાસીસ અસાઇનમેન્ટ કરવાના, રૂમમેટ સાથે બિગ બોસ ડ્રામા થાય એ અલગ વાત છે. અને ઉપરથી એના પછી ફૂલ ટાઈમ જોબ અને ઇન્ટર્નશિપ બી ગોતવાનું છે. તો પ્રેશર એકદમ ફીલ થશે, પણ મારા હિસાબથી બધું વર્થ ઇટ છે વન્સ યુ પાસ થ્રુ દેટ ફેઝ. અને દેટ ફેઝ ઇટસેલ્ફ વિલ હેલ્પ યુ ગ્રો પર્સનલી. નંબર 4, તમને જે એક્સપેક્ટેશન છે કે ભાઈ હું અહીંયા આવીને બધું મળી જશે મને હાથમાં, એ તમને નહીં થાય અને એવું લાગશે કે અરે બધું ખોટું બોલ્યું હતું મારા સાથે લોકોએ. સો કમ પ્રિપેર્ડ વિથ રિજેક્શન્સ ઇન માઇન્ડ. મિનિંગ તમે આવશો તો તમને જોબ ઇઝીલી નથી મળવાની, ઇન્ટર્નશિપ ઇઝીલી નથી મળવાની. એક્સપેક્ટ કરો કે 1000 જોબ તો તમને આપવી જ પડશે, એપ્લિકેશન કરવા જ પડશે. એના પછી મે બી 1 કે 2 ઇન્ટરવ્યૂ મળશે, એમાંથી 1-2 ઓફર આવશે. તો એક્સપેક્ટેશન પહેલાંથી જ એવી રીતે રાખવાની તો તમને શોક ના લાગે. નંબર 5 અને સૌથી મોટી અને ઇમ્પોર્ટન્ટ ચીઝ છે, જે તમારા માસ્ટર્સમાં 2 વર્ષ હશે કે 1 વર્ષ હશે કે 1.5 વર્ષ હશે, તમારા રૂમમેટ. અને રૂમમેટ એકદમ ધ્યાનથી ચૂઝ કરજો, કેમ કે અગર રૂમમેટ એકદમ કકરાટ કરવાવાળા છે, હર ચીઝમાં નાટક કરશે કે મારું દૂધ લઈ લીધું, મારું બનાના લઈ લીધું, તું સાફ નથી કરી રહ્યો, આ નથી કરી રહ્યો, તમે મહેનતથી ખાવાનું બનાવશો અને એ લોકો પછી વાસણ બી નહીં ધોવે, તમને જ વાસણ ધોવા પડશે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ ચૂઝ ધ રાઇટ રૂમમેટ. કેમ કે અગર રાઇટ રૂમમેટ હશે તો એ તમને જોબ હન્ટિંગમાં બી હેલ્પ કરશે, અસાઇનમેન્ટમાં બી હેલ્પ કરશે, ઘરનું કામમાં બી હેલ્પ કરશે, અને ઓવરઓલ તમને તમારો માસ્ટર્સ એક્સપિરિયન્સ સારો છે. ઓલરેડી તમને આટલા બધા ટેન્શન છે, તમને ઘરમાં આ ટેન્શન નથી જોતું. અને અગર તમે યુએસની જર્ની માટે રેડી છો તો કોમેન્ટ કરો USA, હું તમને મારો કોર્સ અને ડિટેલ મોકલી દઈશ. એન્ડ ફીલ ફ્રી ટુ ચેક ઇટ આઉટ ઇફ યુ વોન્ટ ટુ.